તો આપણા ઘરે આપણા બધા તો ઠાકોરજી ચિંતા કરે છે, કરતો તો ને કરતો હશે. શરૂઆતમાં પ્રભુ પુષ્ટ થઈને આવે ને ત્યારે આવી દ્રઢતા ન હોય, ત્યારે હજી એટલું એટેચમેન્ટ ન હોય, ત્યારે એટલો ભાવ ન હોય. સાસરે પરણીને આવીએ ને, મા બાપ યાદ આવે ને, ભાઈ બહેન યાદ આવે ને, બેનપણી યાદ આવે ને, આપણું ગામ યાદ આવે ને, એમ ત્યારે પછી રાત્રે આપણો વર કે ખુશ રહે. ધીમે ધીમે ટેવાઈ જઈશ બધાયથી ને. પાછા સવારે ઉઠે એટલે આમ સાસુ એમ કે કાલથી 5:30 ઉઠજે, એટલે માં યાદ આવે કે 7 વાગે ઉઠાડવા આવે તો એમ કે ના હજી નહીં. તો એમ પ્રભુ ઘરે પધારે ને તો શરૂઆતમાં હજી સંસારથી એટેચ હોઈએ એટલે એટલો ભાવ ના આવે, પણ જેમ જેમ સાથે રહીએ ને એમ ઓલું પિયર છૂટતું જાય. અત્યારે 50 વર્ષે આપણને કોઈ એમ કહે તમારે પિયર આવું જ, ના નથી આવવું, એને વાક્ય જ પૂરું ન કરવા દે, એ નથી આવવું. એ જ વસ્તુ લગ્નનું અઠવાડિયું થયું હોય ને ગામનું કોઈ આવ્યું હોય અને એમ કે ગાડીમાં એક જગ્યા છે બેટા, તારે એક દી માટે આવું જ, કાલમ પાછા આવવાના. અત્યારની વાત નથી, ત્યારે સાસુ સામે જોઈએ. આપણી ત્રેવડે નથી ઘરમાં પૂછ્યા વિના જવાય. અત્યારે તો કોઈ એવી વાત જ નથી, પૂછવાનું નામ તેન બધું. એટલે સાસુ એમ કહે ને હા હા બેટા કાલ તો પાછું આવો, જાઓ જઈ આવો, મળી આવો. તો આપણા ઠાકોરજી આપણા સુખનો વિચાર કરે છે, કરે જ કરે છે. આપણને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. છે તો તમે જીતી ગયા, નથી તમારા કર્યા તમે ભોગવો. નક્કી આપણે કરવાનું છે કે મારા પ્રભુ સાક્ષાત છે ને છે જ. એટલે જ ઓલું ભજન યાદ રાખવાનું છે, મર્યાદા માર્ગે લૌકિક. દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે. આવેલા દુનિયાને જે કરવું એ કરે. મારા પ્રભુ 1000 હોય એ બિચારા. પહેલાંના જમાનામાં સાસુને પગે લાગીએ ને લગ્ન કરીને, એટલે એમ કે દૂધો નાવ ને પૂતો પલો, હો દીકરાને માથા અરર બાપા. અને પછી 2-4 છોકરા થાય ને એકાદો નાલાયક હોય ને એકાદો આમે હોય અને એક હારો પાકે, એટલે કે તારે ક્યાં ચિંતા છે. હો એ બિચારા કૌરવ હો હતા ને તો એ ધૃષ્ટા ગાંધી બિચારા થઈ ગયા ને, યુધિષ્ઠિરને ત્યાં રહેવો પડ્યો. અને 1000 કૃષ્ણ એક બસ હતો. એમ આપણે એક બસ છે મારા વાલા, ઘરમાં બિરાજે જ એની ખુમારી. એનો દ્રઢ વિશ્વાસ, જે કરશે તે મારા હિતનું જ કરશે, મારા અહિતનું મારા પ્રભુ ક્યારેય નહીં કરે, નહીં કરે, નહીં કરે. બસ આ દ્રઢતા આવી ગઈ ને પછી કાંઈ બીજું વિચારવાની જરૂર નથી. પછી નાસીપાસ નહીં થઈએ. અને દ્રઢતા નથી ને તબિયત બગડે તોય ચિંતા, કોઈ 2 શબ્દ કહી જાય તોય ચિંતા, કોઈ આપણી નિંદા કરે તોય ચિંતા. પણ જો દ્રઢતા આવી ગઈ, કર્ણમ મધુરમ, તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. દરેક લીલા, ક્યાંય મને સંશય નથી. કારણ સંશય આત્મા વિનશ્યતે. ગોપીની ભેસ ખોવાઈ જાય તો ગોપી મૂંઝાઈ જાય, પણ યાદ તો કોને કરે? ઠાકોરજીને જ. કર્ણમ મધુરમ, ગોપી કે આ લીલાય મધુર. ગોતીને લઈ આવ્યા, વાડામાં પધરાવી,
ગોપી કે આપણને ખબર જ હતી, એને ચિંતા, આપણે શું. સાંજે કુંભનદાસ આવ્યા, એ કે કુંભના હાથ રહી ગયો, જરાક લઈને મને દાબી દે ને. હરર મારવાલા હોજુઈ ગયો છે. શું થયું? એ કે ઓલી ગોપીની ભેંસ કે ગાય જે હોય તે ખોઈ ગઈ હતી ને તો વાડા મૂક. એ કે પણ આપે ન કરાય ને, કે ગોપીનો ભાવ એવો હતો ને કુંભના કે મારે જ કરવું પડે. ભાવ. બોલો વલ્લભાત. વ્રજ વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. અત્યારે જ બધા ગયા જ સૌરાષ્ટ્રની બેઠકો કરવા. હવે મન મારું હતું પણ પગ મારા નહોતા, એટલે મારી ઈચ્છા પ્રમાણે ચાલતા નહોતા, તો મારાથી ના જવાયું. મનોરથ કર્યો પણ વલ્લભ કે બેસ છાની મને, તો બધાએ વિડીયો કોલમાં દર્શન કરાવ્યા. શરીર આવ્યા પણ મનથી સવારે જો એણે બરોડિયાના કરાવ્યા તો ગુસાઈજી પાસે પહોંચી ગયા, ગોમતા મૂળ ગોમતાના કરાવ્યા તો વલ્લભ પાસે પહોંચી ગયા, અત્યારે ગાગા ગુગળના કરાવ્યા તો ગુસાઈજીને નવનીત પ્રિયાજી પાસે પહોંચી ગયા. મુખ્યજી એટલા સારા કે તમારી સુધી લઉં છું. જુઓ, ભલે શરીર અહીંયા છે મારા વાલા, પણ મન તો દ્વારકા પહોંચી ગયું. પિંડારકે જઈ આવ્યા ને ગોપી તળાવે જઈ આવ્યા ને બેટ દ્વારકાએ જઈ આવ્યા, રૂક્ષ્મણીજીના મંદિરે જઈ આવ્યા. શરીર અહીંયા હતું પણ મન ત્યાં. મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું મનમોહનમાં. મનડું મનમોહનમાં હોય ને પછી શરીર ભલે ને ગમે ત્યાં હોય. વ્રજ આપણે સંકેતવરની લીલાનું અનુસંધાન કરીએ છીએ. હવે આગળ કરહેલા. શ્રી વૃષભાનજીનું ઉપવન કહેવાય છે કરહેલા. આ શ્રી વૃષભાનજીનું ઉપવન કહેવાય છે. મધ્યા સખી લલિતાજીનું જન્મસ્થાન. મધ્યાપાતી સખી એટલે શું? જેટલા ઠાકોરજીના સુખનો વિચાર કરે એટલો જ સામનેજીના સુખનો વિચાર કરે. તો લલિતાજી મધ્યપાતી સખી, પ્રભુનો ને સામનેજીના બેયનો તત્સુખનો વિચાર કરે. અને બીડાની સેવા લલિતાજીની. આપણે સાંજનું કીર્તન ગાઈએ છીએ દૂધનું. દૂધ પીવત નાથ હસ હસ દૂધ, લાડલી અચવાય પહેલે, પાછે આપ અગાધ, ચિંતા મણિ ચિત્ત બસ્યો સજને, નાહિન ઓર સુહાય. દૂધ પીવત નાથ હસ હસ દૂધ પીવ. આ લીલા બધાએ સાંભળી છે એટલે વર્ણન નથી કરતી, પણ લલિતાજીની વાત આવી એટલે અનુસંધાન કે સાંજનો સમય હતો, નિકુંજમાં સામનેજીને ઠાકોરજી બિરાજતા હતા. કનક કટોરા ભર લાવી લલિતાજી લાવ્યા. હવે પેલા કોને દેવું? ઠાકોરજીને પહેલાં દઉં તો સામનેજીને ખરાબ લાગે, સામનેજીને પહેલાં દઉં તો લલિતાજીએ પહેલાં ઠાકોરજીને દીધો, ઠાકોરજીએ સામનેજીને દીધો. લાડલી અચવાય પહેલે, પાછે આપ અઘાત, પછી પોતે આરોગ્ય. તો આપણને એમ થાય પહેલાં કેમ સામનેજી? પણ સામનેજીના હૃદયમાં કોણ છે? તો પહેલાં કોણ આરોગ્યું? તો આવા વિચક્ષણ લલિતાજી. બહુ સરસ છે કીર્તનનો ભાવ. હજી તો એની અંદર બેયનું બધું, પણ એ આપણે કીધું છે એટલે આગળ નથી કહેતા. તો લલિતાજી આવા વિચક્ષણ. કુંડ પર શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી અને ગોકુળનાથજીના બેઠકજી છે.
ત્યાં આપણે ઓલો ટૂંક ખાધો હતો, ખબર છે? વ્રજવાસીને ઘરે હવરમાં 7:30 વાગ્યા, કેવો આનંદ આવ્યો હતો. શ્રીનાથજીના જલઘરાનું સ્થાન, જલઘરા કુંડ, દ્વારકાધીશનું મંદિર, ઠાકોરજીના બેઠકજી, હિંડોળા ઝૂલવાનું સ્થાન અહીં છે. અહીંની તથા વિશાખાજીના ગામ કમઈની રાસ મંડળીઓ પ્રસિદ્ધ છે. જો રાસ મંડળીઓ અમુક ગામની હોય, લીલી પરિક્રમામાં 40 દિવસ રાત્રે રાસ મંડળીવાળા હોય. કરહેલા ગામમાં રાસધારી મહેલવાળા તથા હવેલીવાળાને ત્યાં શ્રીનાથજીના પ્રાચીન મુકટના દર્શન થાય છે. ગુસાઈજીના વખતના મુગટ શ્રીજી બાવાના એ બે છે, મહેલવાળાને ત્યાં અને હવેલીવાળાને ત્યાં. અને એ ધારણ કરે એટલે સાક્ષાત શ્રીજી બાવાનું આવેશ અંદર આવે ને આવે છે. અને એ રાસલીલા કરતા હોય ને આપણે ભૂલી જઈએ કે આ રાસલીલાવાળા છે. આપણને સાક્ષાત શ્રીજી બાવાને સામનેજીના દર્શન થાય. અહીં કરહેલાની કદમખંડી છે. ઠાકોરજી એક વખત અહીં ખેલતા હતા. હોળી ખેલમાં સામનેજીએ વ્રજ ભક્તોને આજ્ઞા કરી, કરહલ્લા પકડ ઇનકો. તેથી નામ પડ્યું કરહલ્લા. વ્રજ ભક્તોએ દોડીને પ્રભુને પકડ્યા, સ્ત્રીના શૃંગાર પહેરાવ્યા. વ્રજ ભક્તોએ પ્રભુને કંકાણ પહેરાવેલા, તેથી અહીંયા કંકણ કુંડ પણ છે. આ લીલાનું આપણે બહુ અનુસંધાન ક્યારે? હોળી ખેલમાં કરીએ છીએ. મધુરાષ્ટક. વેણુનાદ વડે ભગવત ભોગ્યા, દેવ ભોગ્યા અને સર્વ ભોગ્યા 3 પ્રકારની સુધા પ્રાપ્ત થાય છે. વ્રજના ગોપ બાળકોએ પ્રાપ્ત કરેલ અધર સુધા તે દેવભોગ્યા કહેવાય. દેવભોગ્યા કોને કહેવાય? વ્રજના ગોપ બાળકોએ જે અધરામૃત પ્રાપ્ત કર્યું એને દેવભોગ્યા કહેવાય. કારણ કે ગોપ બાળકો કોણ હતા? દેવ હતા. કારણ ગોપ જેવા ગોપોની પણ સંપૂર્ણ દોષોની નિવૃત્તિ પછી તેઓ દેવના રૂપ જેવા થઈ ગયા હતા. વેણુના દ્વારા પ્રભુએ પોતાના સ્વરૂપાનંદનું દાન ગોપીઓને આપવા ગોપીઓમાં ગૂઢ ભોગતા ભાવ પ્રગટ કર્યો અને પોતે ભક્તોને આધીન થઈ પોતાનામાં જ ગૂઢ ભોગ્ય ભાવ પ્રગટ કરી અધર સુદાના ભોગનો શ્રી પ્રભુએ સ્વયં અનુભવ કર્યો, તે ભગવત ભોગ્ય.